જૂનાતવરા ગામે એસબીઆઈ બેંકની કામગીરી 6 દિવસથી બંધ રહેતા ખાતાધારકો પરેશાન। ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામે આવેલ એસબીઆઈ બેંકની કામગીરી 6 દિવસથી બંધ હાલતમાં છે, જેને લઈ ખાતાધારકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ અંગે બેંક કર્મચારીઓને રજૂઆત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે। બીએસએનએલના વાયર કટ થઈ જવાથી સર્વરનો પ્રોબ્લેમ હોવાનું બેંક કર્મચારી કહી રહ્યા છે। વધુમાં હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશેનું કર્મચારી જણાવી રહ્યા છે। એસબીઆઈ બેંકમાં ખાતાધારકો મોટા પાયે ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો છે, જેઓને અવારનવાર લેવડ દેવડ કરવાની હોય છે, ત્યારે એકાઉન્ટની કામગીરી 6 દિવસથી બંધ રહેતા બેંકના ખાતાધારકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। બેંકના ખાતાધારકે આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની કામગીરી શરૂ થાય તેવી માંગ કરી છે। આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ ગોહિલ કિરણ છે। હું જૂનાતવરા ગામનો રહેવાસી છું। હવે જૂનાતવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નહીં, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ 12-14 દિવસ લોકો એવું કહે છે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસ મેં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂનાતવરા, તાલુકે જિલ્લે ભરૂચ। તવરા એસબીઆઈની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક। તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે, આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની। જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।